હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું આજના યુટ્યુબ લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, અત્યારે આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનમાં લાસ્ટ લેક્ચર સુધીમાં ઔષધોને રિલેટેડ બધો જ કોન્સેપ્ટ પૂર્ણ કરી ગયા. હવે નાનકડા બે મુદ્દાઓ રહ્યા, એક ખાદ્ય પદાર્થમાં ઉપયોગી રસાયણ અને બીજું પ્રક્ષાલન માટે ઉપયોગી રસાયણ. સૌથી પહેલાં ખાદ્ય પદાર્થમાં એટલે કે ખોરાકમાં એવા રાસાયણિક પદાર્થો કયા યુઝ થાય છે કે જે એમના અમુક ગુણધર્મોમાં ફેરફાર કરે. તો એવા કયા ગુણધર્મોમાં ફેરફાર લાવે? તો કે પહેલી વસ્તુ, ખોરાકને એટ્રેક્ટિવ બનાવવા માટે, એમાં રંગ લઈ આવવા માટે, એટલે કે રંગ ઉત્પન્ન કલર ઉત્પન્ન કરવા માટે વપરાતી ફૂડ ડાઈઝ એટલે કે રંગકો. એકચ્યુઅલી ફૂડ ડાઈઝમાં, નેચરલ ફૂડ ડાઈઝમાં ગાજર અથવા તો બીટનો યુઝ કરવામાં આવે છે કે જેને કારણે તેમાં રંગ ઉત્પન્ન કરી શકાય, એકદમ રેડ રંગ ઉત્પન્ન કરી શકાય. ઇવન કેરેમલ, ખાંડને તમે ગરમ કરશો 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની આસપાસ તમે ગરમ કરશો, એના કરતાં ઓછા ટેમ્પરેચરે પણ તમે ગરમ કરશો એટલે બ્રાઉન કલરનું લિક્વિડ થઈ જશે. પછી એને પુનઃ તમે એને સ્ફટિકીકરણ કરશો એટલે કે લિક્વિડ થયા પછી તમે એને ઠંડુ પાડશો તો એ સોલિડ થઈ જશે, જેને કહેવામાં આવે છે કેરેમલ, જે બ્રાઉન કલર આપે છે અને ચોકલેટ ફ્લેવર આપે. એટલે કેરેમલનો યુઝ છે એ આઈસ્ક્રીમની અંદર ને એમાં યુઝ કરવામાં આવે છે, ચોકલેટ્સની બનાવટમાં પણ યુઝ થાય. તો આ બધા આર્ટિફિશિયલ કલર ડાઈઝ છે. આ ઉપરાંત ઘણી બધી કલર ડાઈઝ યુઝ થાય છે, પણ જેના વિશે આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરવાનું નથી આપણા આ ચેપ્ટરની અંદર, કેમ કે એમના વિશે એક ટોપિક આપણા ચેપ્ટરમાં કે સિલેબસમાં નથી. બીજી વસ્તુ, ફૂડને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પ્રિઝર્વેટિવ્સનો યુઝ થાય, એટલે કે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો જેને કહેવાય. ઇવન આર્ટિફિશિયલ સ્વીટનર્સ, મતલબ કે ખોરાકનો ગળપણ વધારવા માટે, ખોરાકને વધુ પ્રોટીનયુક્ત બનાવવા માટે, સુગંધ ફ્લેવર આપવા માટે, એમના માટે જુદા જુદા પ્રકારના રસાયણો બહારથી ઉમેરવામાં આવે છે. ઇવન એમાં અમુક પ્રકારના એમિનો એસિડ્સને પણ એડ કરવામાં આવે છે. પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર 3 પ્રકારના ખાદ્ય પદાર્થ માટે વપરાતા રસાયણોનો ઉપયોગ કરવાનો છે, જોવાનું છે. એક છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ એટલે કે કૃત્રિમ સ્વીટનર્સ એટલે ગળ્યા પદાર્થો, કૃત્રિમ ગળ્યા પદાર્થો. બીજું ખાદ્ય પદાર્થ પરિરક્ષકોને કહેવાય પ્રિઝર્વેટિવ્સ, જે ખોરાકને લાંબા સમય સુધી સાચવી રાખે. અને ત્રીજું છે એન્ટીઓક્સિડન્ટ્સ એટલે ખોરાકને ઇન્સ્ટન્ટ બગડતો અટકાવે અને ઓક્સિડેશનની ક્રિયાથી ખોરાકનું રક્ષણ કરે. કેવી રીતે થશે, શું થશે, એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ આર્ટિફિશિયલ સ્વીટનર્સ. દીકરાઓ, આર્ટિફિશિયલ સ્વીટનર શા માટે ડેવલપ કરવામાં આવ્યા? તો કે જનરલી કેવું છે કે કુદરતી સ્વીટનર છે સૌથી મોસ્ટ વાઇડ યુઝ થતો હોય તો એ છે સુક્રોઝ એટલે કે ખાંડ. પરંતુ ખાંડ ખાવાથી વધુ ને વધુ કેલરી ડેવલપ થાય છે બોડીમાં, અને એ વધુ કેલરી યુક્ત ખાંડ હોવાને એટલે કે સુક્રોઝ છે ને કેલરી વધુ હોવાથી બોડીમાં કેલરી વધી જાય છે, બોડી ફેટ વધી જાય છે, અને એને કારણે શરીરમાં મેદસ્વીતા વધી જાય અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. પરિણામે જે વ્યક્તિ ડાયટને ફોલો કરતા હોય અથવા તો જેને કહેવાય કે ડાયાબિટીસના પેશન્ટ હોય અથવા તો કોઈ રોગથી પીડાતા હોય, શુગરથી પીડાતા હોય, તો એ વ્યક્તિઓને ડૉક્ટર પહેલેથી ગળપણ એટલે ખાંડ ખાવાની મનાઈ કરે, એટલે કે ઓછું ગળપણ યુક્ત પદાર્થ આહાર લેવાની સલાહ આપતા હોય. એનો મતલબ કે સુક્રોઝને આહારમાં લેવો ખરેખર એક રીતે જોવો તો એ યોગ્ય નથી, વધારે જથ્થામાં આહારમાં લેવું યોગ્ય નથી. એટલે હંમેશા સુક્રોઝ એટલે કે ખાંડનો ઉપયોગ બહુ લિમિટેડ પ્રપોર્શનમાં કરવો, શક્ય હોય ત્યાં સુધી સ્વીટ ખાવાનું ટાળવું. કેમ કે જો એક વખત ડાયાબિટીસ થશે એટલે કે એક વખત શુગર તમારા બોડીમાં, બ્લડમાં, યુરિનમાં લેવલ વધી જશે તો પછી શુગર ખાવાથી તેને કંટ્રોલમાં કરવું મુશ્કેલ છે, રોગ પ્રતિકારક શક્તિ સાવ દૂર થઈ જાય, નાશ થઈ જાય. તો પરિણામે એવા કૃત્રિમ સ્વીટનર્સ બનાવવામાં આવે છે, કૃત્રિમ ગળ્યા પદાર્થો બનાવવામાં આવે કે જેની સ્વીટનેસ સુક્રોઝ કે તેના કરતાં ખૂબ વધારે હોય, પરંતુ તે બોડીમાં કેલરી વધારતા નથી, કેમ કે તેનું વિઘટન થયા વગર તે ઓલમોસ્ટ યુરિન મારફતે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે દૂર થઈ જશે. મતલબ કે બોડીમાં તેની આડઅસર થતી નથી, નુકસાન કરતા નથી. તો આવા સ્વીટનર્સને સિન્થેટિકલી બનાવવામાં આવે છે અને ઘણી વખત નેચરલ સબસ્ટન્સીસમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એક્સ્ટ્રેક્ટ કરવામાં એટલે મેળવવામાં આવે. લાઈક અમેરિકન મકાઈ જેવા અમેરિકન મકાઈ જે છે એમાં પણ સ્વીટનર્સને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એસ્પેશિયલી ડાયાબિટીસના પેશન્ટને આવા સ્વીટનર્સ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ આપવામાં આવતા હોય છે. રેડી? એમાં કયા કયા સ્વીટનર્સ છે? તો કે એસ્પેશિયલી એસ્પાર્ટેમ છે, સેકેરિન છે, સુક્રોલોઝ છે, એલિટેમ છે. કોઈ પણ આ સ્વીટનર્સ એની સ્વીટનેસ કેટલી છે
એ ખરેખર જો આપણે જોવું હોય, સ્વીટનેસ કેટલી છે આપણે જોવું હોય, કેમ કે દીકરાઓ સ્વીટનેસની વાત કરીએ, ગળપણ, તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ચાખીએ અને એમ પૂછીએ કે આ મીઠાશ કેવી છે, કેટલુંક મીઠું છે, મતલબ સ્વીટ કેટલુંક છે, તો ત્યારે આપણા માઇન્ડમાં ખાંડ સાથે આપણે કમ્પેર કરતા હોઈએ છીએ, કેમ કે રૂટીન લાઈફમાં આપણે ખાંડ એટલે કે સુક્રોઝ ટેસ્ટ કરતા હોઈએ, ખાતા હોઈએ છીએ, એટલે આપણે કોઈ પણ પદાર્થની સ્વીટનેસ તેની યારે જ કમ્પેર કરતા હોઈએ, કેમ કે આપણા માઇન્ડમાં એની જ સ્વીટનેસ છે એ માઇન્ડમાં ઘૂમતી હોય. પરિણામે કોઈ પણ પદાર્થની સ્વીટનેસ કેટલી છે, સ્વીટનેસ લેવલ કેટલું છે એ ચેક કરવા માટે સુક્રોઝની કમ્પેરેટિવલી સ્વીટનેસ નક્કી કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સ્વીટનેસ નંબર એટલે કે ગળપણ આંક સુક્રોઝની સાપેક્ષે. દાખલા તરીકે સુક્રોઝની સાપેક્ષે નક્કી કરવામાં આવે અને જો સુક્રોઝનો ગળપણ આંક 100 ગણવામાં આવે, કેટલો ગણવામાં આવે? 100 ગણવામાં આવે. હવે સુક્રોઝનો ગળપણાંક એકચ્યુઅલી 100 ગણી અને એની સાપેક્ષે અન્ય પદાર્થોનો ગળપણાંક નક્કી કરવામાં આવે. દાખલા તરીકે ગ્લુકોઝની વાત આવે ને તો ગ્લુકોઝનો ગળપણાંક 60 છે, સુક્રોઝનો 100 હોય અને ગ્લુકોઝનો 60, મતલબ તમે સમજી શકો છો કે ગ્લુકોઝ છે એ સુક્રોઝના 60% જેટલું સ્વીટ છે, 40% ઓછું. હવે લેક્ટોઝની વાત આવે તો લેક્ટોઝનો ગળપણાંક છે ઓનલી 16 એટલે કે 16, તો સુક્રોઝ કરતાં 16% જેટલું જ સ્વીટનેસ એમાં છે, મતલબ કે 84% ઓછું સ્વીટ છે સુક્રોઝ કરતાં. અને લેક્ટોઝ હોય છે દૂધમાં, એટલે દૂધ સ્વાદે મીઠું હોય પણ એની મીઠાશ આપણે જો ખાંડ સાથે કમ્પેર કરીએ તો એને આપણે મીઠું ન કહી શકીએ ને, મોડું કે ભાઈ ખાંડ નાખવી પડશે દૂધમાં કેમ કે એટલું મીઠું નથી, પણ એકચ્યુઅલી એમાં લેક્ટોઝ છે, લેક્ટોઝની સ્વીટનેસ નંબર 16 છે. તો આ સ્વીટનેસ નંબર જો વધી જાય, આર્ટિફિશિયલ સ્વીટનર હોય ને એના સ્વીટનેસ નંબર ખૂબ વધારે હોય અને પરિણામે એવા સ્વીટનરને ઓછા એમાઉન્ટમાં લઈ અને વધુ સ્વીટનેસ પ્રોડ્યુસ કરી શકાય, પણ એવા સ્વીટનર્સ ડેવલપ કરવામાં આવે છે, ગળપણ પદાર્થો એવા ડેવલપ કરવામાં આવ્યા કે જેને કારણે બોડીમાં કેલરી વધતી નથી. સાંભળજો, કેલરી વધતી નથી એટલે એને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે. સૌથી પહેલા વાત કરીએ એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમ એ એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન માંથી બનાવેલો એક મિથાઇલ એસ્ટર છે, બરાબર. હવે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન, આ એસ્પાર્ટિક એસિડ ફિનાઇલ એલેનિન એક એમિનો એસિડ છે, એમાંથી બનાવેલા એક મિથાઇલ એસ્ટર છે. દીકરાઓ સાંભળજો, ખાંડ કરતાં 100 ગણો વધારે મીઠાશ ધરાવે છે. જોજો ને, સ્વીટનેસ નંબર 100 નથી, ખાંડ કરતાં 100 ગણો વધારે સ્વીટ છે, એટલે સ્વીટનેસ નંબર એનો વધી જાય. સમજાય છે? ખાંડ કરતાં 100 ગણો વધારે સ્વીટ છે. પરિણામે એનો ઉપયોગ જો ખાંડ કરતાં 100માં ભાગનો નાખવામાં આવે ને તો એની સ્વીટનેસ એ ખાંડ જેટલી થઈ જાય. સમજાય છે? મતલબ 100 ગ્રામ ખાંડ લ્યો કે 1 ગ્રામ એસ્પાર્ટેમ લેશો તો બંનેની સ્વીટનેસ એક સરખી થશે. એટલે ખાંડ કરતાં 100 ગણો સ્વીટ છે. પરંતુ આ બોડીમાં જાય ત્યારે એ બોડીમાં જઈ અને કેલરી ડેવલપ કરતો નથી અને બીજી વસ્તુ તે ઉત્સર્ગ દ્રવ્ય મારફતે નીકળી જાય છે, તેનું વિઘટન થતું નથી અને તે બોડીમાં કોઈ ઝેરી અસર ઉત્પન્ન કરતો નથી, જેથી એનો ઉપયોગ કરવામાં આવે છે એસ્પેશિયલી જે ઓછી શુગર, ઓછી ખાંડ ખાતા હોય તેવા વ્યક્તિઓ કે ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રત્યેક આર્ટિફિશિયલ સુગરનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર ઠંડા પીણામાં અને ઠંડા ખોરાક બનાવવામાં વપરાય. તો કે રસોઈ માટે કેમ ન વપરાય? મતલબ તમને ગાજરનો હલવો બનાવવો હોય તો એમાં એસ્પાર્ટેમ ના ચાલે. શું કરવાનું? કેમ કે એસ્પાર્ટેમનું જે સ્ટ્રક્ચર છે, એનું જે બંધારણ છે, રાસાયણિક બંધારણ, એ રસોઈ બનાવવા માટેના ઊંચા તાપમાને સ્થાયી રહેતું નથી, તેનું વિઘટન થઈ જાય. આથી તેને નીચા તાપમાને રાખવામાં આવે. એટલે સ્પેશિયલી જે એસ્પાર્ટેમ જે આર્ટિફિશિયલ સ્વીટનર છે, સ્પેશિયલી ડાયટ કોક કે ઠંડા પીણા હોય કે જેમાં આર્ટિફિશિયલ સ્વીટનર એડ કરવામાં આવે અને એની કેલરીને કંટ્રોલમાં રાખવી હોય, લોઅર કેલરી રાખવી હોય તો એના માટે એસ્પાર્ટેમનો યુઝ થાય. રેડી? ત્યાર પછી આવે સેકેરિન. સેકેરિન છે એ સુક્રોઝ કરતાં 550 ગણો વધારે સ્વીટ છે. 550 ગણો, સમજી શકો છો, મતલબ 1 ગ્રામ ખાંડ અને 550 ગ્રામ ખાંડ દ્વારા જે સ્વીટનેસ ડેવલપ થાય એ ખાલી 1 ગ્રામ સેકેરિનથી થાય. એટલે કે સેકેરિન છે 550 ગણો સ્વીટ છે
ખાંડ કરતાં, સુક્રોઝ કરતાં. ઓર્થોસલ્ફોબેન્ઝઇમાઇડ એક સ્ટ્રક્ચર છે એનું, જે શરીરમાં પરિવર્તન પામ્યા સિવાય યુરિન મારફતે નીકળી જાય. ડાયાબિટીસના પેશન્ટ માટે યુઝફુલ છે, ખોરાકમાં વાપરી શકાય છે. એસ્પેશિયલી સુગર ફ્રી જે બનાવવામાં આવે, સુગર ફ્રી જે ડાયાબિટીસના દર્દીઓ મોડી ચા પીતા હોય એની અંદર ખાલી એક પેલેટ એક નાખે એ શુગરની, તો એક ખાંડ છે એ જે ચા છે એકદમ મીઠી થઈ જાય. એ સેકેરિનથી બનેલી અથવા તો એની અંદર સુક્રોલોઝનો પણ યુઝ કરવામાં આવે છે. એનાથી ડાયાબિટીસના દર્દીઓને ચા સ્વીટ લાગે પણ એની આડઅસર થતી નથી. બરાબર, બાય કોસ્ટ બહુ મોંઘા આવે પણ ન છૂટકે એવા પેશન્ટને લેવી પડતી હોય. સુક્રોલોઝ છે એ સુક્રોલોઝ ખોરાક રાંધવાના તાપમાને સ્ટેબલ છે અને એમનું બંધારણ સુક્રોઝ જેવું જ છે, માત્ર તેના ડાઈક્લોરો વ્યુત્પન્ન છે. મતલબ સ્ટ્રક્ચર આખું સુક્રોઝનું જ છે પણ એમાં બે ક્લોરીન જોડાયેલા છે એટલે ડાઈક્લોરો ડેરિવેટિવ છે, ડાઈક્લોરો વ્યુત્પન્ન છે સુક્રોઝના. અને એમનું બંધારણ સુક્રોઝ જેવું છે, ઓરડાના તાપમાને સ્થાયી છે, રસોઈ બનાવવાના તાપમાને પણ સ્થાયી છે અને એની સ્વીટનેસ ખાંડ કરતાં 600 ગણી છે. એનો મતલબ એમ કે આ વધારે યુઝફુલ છે. આનો ઉપયોગ સૌથી વધારે ખોરાક બનાવવામાં થાય છે. જે ડાયાબિટીસના દર્દીઓ છે આને જ ફોલો કરે છે. સુક્રોલોઝ બજારમાં અવેલેબલ છે, ખાંડ કરતાં થોડી કોસ્ટલી છે પણ બજારમાં અવેલેબલ છે આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે. સુક્રોઝ કરતાં 600 ગણો વધારે સ્વીટ. સુક્રોઝનું ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન છે તે રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી છે, જેને સુક્રોઝના સ્થાને વાપરવામાં આવે છે. રેડી. ચોથું છે, લાસ્ટ વન છે એલિટેમ. સુક્રોઝ કરતાં 2000 ગણો વધારે સ્થાયી છે. એટલે એની સ્વીટનેસ એટલી બધી વધારે છે કે તમે એને ખોરાકમાં નાખો તો ખોરાકમાં એટલી સ્વીટનેસ ડેવલપ થાય કે તે ખાધા જેવું ન રહે. મતલબ અતિશય સ્વીટ થઈ જાય. મતલબ કે તમે તમારા ખોરાકના ગળપણને કંટ્રોલમાં ન રાખી શકો. એકચ્યુઅલી આ એસ્પાર્ટેમ છે સુક્રોલોઝ કરતાં કે એલિટેમ છે સુક્રોઝ કરતાં કે સેકેરિન કરતાં પણ ઓરડાના તાપમાને વધુ સ્થાયી છે કે રસોઈના તાપમાને સ્થાયી છે, પણ છતાં એને વાપરવામાં એટલી નથી આવતો. એનું પ્રમાણ જો થોડું કોઈ વધુ ઓછું થઈ જાય તો ખોરાકની સ્વીટનેસ છે આઉટ ઓફ કંટ્રોલ જતી રહે. મતલબ બહુ સ્વીટ થઈ જાય, ખોરાકમાં તમે ગળપણને કંટ્રોલમાં ન રાખી શકો એટલે આને ખોરાકમાં યુઝ નથી કરવામાં આવતું એલિટેમને. બરાબર. એટલે એક જ યાદ રાખજો, એસ્પાર્ટેમ છે ઠંડા પદાર્થોની બનાવટમાં કે કોલ્ડ ડ્રિંક્સમાં એમાં યુઝ થાય છે. એસ્પેશિયલી શા માટે? કેમ કે એ ખોરાક રાંધવાના એટલે કે રસોઈ બનાવવાના તાપમાને અસ્થાયી છે. રેડી. નેક્સ્ટ મુદ્દો ચર્ચા કરીએ, ખાદ્ય પદાર્થ પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ્સ. દાખલા તરીકે તમે જોતા હોય કે માઝા છે, સોફ્ટ ડ્રિંકમાં માઝા, કોકા કોલાની વાત નથી કરતો, પેપ્સીની વાત નથી કરતો, સોશિયોની વાત કે થમ્સઅપની વાત નથી કરતો, માઝાની વાત કરું છું કે કોઈ ફ્રૂટ જ્યુસની વાત કરું છું. એટલે ટ્રોપિકાના ફ્રૂટ જ્યુસ આવતું હોય તો કોઈ પણ ફ્રૂટ જ્યુસીસ છે એમની અંદર તમે જોજો એક્સપાયરી ડેટ છે 6 મહિનાની લખેલી હોય. ઓરેન્જ જ્યુસ હોય તો એક્સપાયરી ડેટ 6 મહિના, 6 મહિના પહેલાં તમારે પી લેવાનું. એરટાઇટ પેક કરેલું હોય નો ડાઉટ. પણ એ જ વસ્તુ આપણે જ આપણી ઘરે ઓરેન્જ જ્યુસને એરટાઇટ ડબ્બામાં બંધ કરી અને ફ્રીજમાં રાખી દઈએ, પછી બીજા દિવસે પીએ તો એ ફ્રૂટ જ્યુસ આપણને કડવું લાગશે. મતલબ કે એ ઓરેન્જ જ્યુસ કડવું લાગે, પણ ઓલું 1 મહિના પછી તમે પીવો તો પણ એઝ ઇટ ઇઝ જે ફ્રેશ બનાવેલું એવું જ લાગે. રીઝન શું? એનું રીઝન છે કે આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ એમાં એડ નથી કરતા ઘરે બનાવેલા જ્યુસમાં. જ્યારે બહારથી તમે જ્યુસ વેચાતું લો છો એની અંદર પ્રિઝર્વેટિવ્સ એડ કરેલા હોય. તો પ્રિઝર્વેટિવ શું કરે? પ્રિઝર્વેટિવ છે એ ખોરાકને બગડતો અટકાવે. મતલબ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા કે બેક્ટેરિયા દ્વારા જેને કહેવાય ને કે ફર્મેન્ટેશન પ્રોસેસ થાય, આથો આવી જવો અને એને કારણે અતિશય ખટાશ ઉત્પન્ન થઈ જવી કે વગેરે વગેરે કે એમાંથી દુર્ગંધ આવી, એને કારણે બગડી જતું હોય છે. પરંતુ એ ખોરાક બગડી ન જાય, લાંબા સમય સુધી ટકી રહે એના માટે એમની અંદર પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવે. નેચરલ પ્રિઝર્વેટિવમાં ઓલમોસ્ટ ખાંડ છે, મીઠું છે, આ બધા નેચરલ પ્રિઝર્વેટિવમાં આવે. વનસ્પતિ તેલ, મતલબ આપણી ઘરે જે અથાણા બનાવીએ, અથાણા છે કે મુરબો છે એની અંદર શું હોય તો કે આપણે ખાંડનું કન્ટેન્ટ વધારે રાખીએ, મીઠું ભેળવીએ, હળદર નાખીએ છીએ અને તેલ નાખીને અથાણા બનાવવામાં આવે. અને જે 1 વર્ષ 2 વર્ષ સુધી અથાણા ટકી જાય છે, લાંબા સમય સુધી, 1 વર્ષ 2 વર્ષ નાની વાત નથી. બરાબર. એ ટકી જાય છે. એમનેમ તમે ખાલી ઘરે જસ્ટ એક કેરીની કટકી, કાચી કેરીની કટકી રાખી મૂકજો, 2 દિવસ 5 દિવસ મહિના દિવસ પછી બગડી જશે, ફૂગ લાગી જશે એના ઉપર. પણ એ અથાણાને બગડતા નથી. વર્ષો સુધી 1-2 વર્ષ સુધી અથાણા રાખો તો બગડતા નથી. મેઇન રીઝન છે એની અંદર પ્રિઝર્વેટિવ્સ છે. પ્રિઝર્વેટિવ્સ સૂક્ષ્મ જીવાણુઓ કે બેક્ટેરિયા દ્વારા થતા બગાડ, અનાજનો બગાડ કે ખોરાકનો બગાડ અટકાવે છે. આ ઉપરાંત સોર્બિક એસિડ અને પ્રોપેનોઇક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષારો પણ એ પ્રિઝર્વેટિવ તરીકે વર્તે, જે ખોરાકને લાંબા સમય સુધી સાચવી રાખીને, સ્પેશિયલી સોડિયમ બેન્ઝોએટ જે અલ્પ પ્રમાણમાં નાખો તો પણ ખોરાક બગડતો
અટકે છે. એ સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ ઓલમોસ્ટ લિક્વિડ ફૂડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે સોડિયમ બેન્ઝોએટ વપરાય છે. જ્યાં મેં તમને કીધું કે ફ્રૂટ જ્યુસ છે બજારમાં અવેલેબલ છે, ટ્રોપિકાના કે વગેરે વગેરે કોઈ પણ કંપનીના, એ ફ્રૂટ જ્યુસને લાંબા સમય સુધી સાચવી રાખો, અથવા તો સિઝન ન હોય અને ત્યારે તમે કેરીનો રસ લેવા જાઓ તો બજારમાં કેરીના રસને ટીન પેક મળતા હોય છે, એમની અંદર પણ આવા પ્રિઝર્વેટિવ્સ એડ કરેલા હોય, જેથી તમને જ્યારે પણ તમે ખાઓ ત્યારે તમને એનો ટેસ્ટ એકદમ ફ્રેશ જ્યુસ જેવો જ લાગે. મેઇન રીઝન છે બગડતું નથી, કેમ કે એક તો પહેલાં તો એર ટાઈટ હોય, બંધ હોય, એમાં હવા આવન જવન નથી થતી, અને બીજી વસ્તુ એમાં પ્રિઝર્વેટિવ છે એટલે ખોરાક બગડશે નહીં, બરાબર. પણ એની લિમિટ હોય, અમુક સમય મર્યાદા બાદ તે બગડે, એટલે તમને ઓલરેડી એમાં તમને એક્સપાયરી ડેટ લખેલી હોય એના પેકિંગની અંદર. રેડી? તો આ થઈ ગયા પ્રિઝર્વેટિવ્સ. આ લાંબા સમય સુધી ખોરાકને બચાવે. સાંભળજો, લાંબા સમય સુધી. એન્ટીઓક્સિડન્ટ્સ હોય ને એ ખોરાકને લાંબા સમય સુધી સાચવી ન રાખે. પ્રિઝર્વેટિવ્સ, પરિરક્ષકો, ફૂડ પ્રિઝર્વેટિવ્સ ખોરાકને લાંબા સમય સુધી બગડતો અટકાવે. જ્યારે એન્ટીઓક્સિડન્ટ શું હોય, દાખલા તરીકે હું એમ કહી દઉં કે તમે આજે બપોરે કોઈ એક શાક બનાવેલું છે જમવામાં, હવે ઉનાળો છે, પ્રખર ઉનાળો છે, એ શાક થોડું વધ્યું છે, સાંજે તમે ખાવાની ઈચ્છા રાખો ને સાંજે તમે શાક ખાઓ ત્યારે એનો ટેસ્ટ બદલી જાય, ખાટું લાગવા માંડે, સ્મેલ લ્યો તો વિચિત્ર બાટી ગયું હોય કે વાસી થઈ ગયું એવી સ્મેલ આવે, મતલબ એ બગડી ગયું છે. એનું મેઇન રીઝન એના ઉપર ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું, ફૂગ આવી ગઈ હોય. રીઝન શું છે તો કે હવાના ઓક્સિજન છે, હવાનો ઓક્સિજન એ સરફેસ ઉપર રહેલા ઘટક કણો સાથે પ્રક્રિયા કરી તેનું ઓક્સિડેશન કરી નાખે છે. પરિણામે એ બાટી જાય, જેને આપણે કહેવાય બાટી જવું, વાસી થઈ જવું, બીજા શબ્દમાં કહીએ તો બગડી જવું. પણ જો એન્ટીઓક્સિડન્ટ્સ નાખવામાં આવે, એન્ટીઓક્સિડન્ટ્સનો ઉમેરો કરવામાં આવે તો તે ખોરાકને ઇન્સ્ટન્ટ બગડતો અટકાવે છે. મતલબ એ એન્ટીઓક્સિડન્ટ્સ કયા છે તો કે સ્પેશિયલી લીંબુ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્તે. લીંબુમાં શું હોય? સાઇટ્રિક એસિડ હોય. સાઇટ્રિક એસિડ પોતે એક એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્તી શકે છે. લખેલું છે સાઇટ્રિક એસિડ આયર્યું, બરાબર. ઇવન બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ અને બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, આ પણ એક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે. અને બીજી વસ્તુ મરચામાં પણ એન્ટીઓક્સિડન્ટનો ગુણધર્મ છે, જેને તમે ખોરાકમાં નાખો તો એ 1-2 દિવસ સુધી બગડશે નહીં. એટલે કે તમે જો બપોરે માનો કે કોઈ શાક બનાવેલું ને એમાં તમે લીંબુ નીચવી દો તો સાંજ સુધીમાં તે બગડશે નહીં. પણ લીંબુ નહીં નીચવેલું હોય, લીંબુ નથી નાખેલું એટલે કે સાઇટ્રિક એસિડ નથી નાખેલું, અને તમે લાંબા સમય સુધી સાચવી રાખશો, એટલે કે બપોરે બનાવેલું છે સાંજે તમે ખાવા ઈચ્છો તો એ અમુક સમય જતાં બગડી જશે. એટલે ઉનાળાની અંદર ખોરાક બગડવાનું મેઇન કારણ છે બેક્ટેરિયાની વૃદ્ધિ, કેમ કે ઉનાળાનું ટેમ્પરેચર છે એ બેક્ટેરિયામાં વૃદ્ધિ થવા માટેનું યોગ્ય સ્યુટેબલ ટેમ્પરેચર છે. પરિણામે ખોરાક બગડી જાય અને પાછું ઓક્સિડેશનની ક્રિયા થઈ જશે. આવા એન્ટીઓક્સિડન્ટ ખોરાકમાં ઉમેરવામાં આવે તો આ એન્ટીઓક્સિડન્ટ ખોરાક કરતાં હવામાંથી આવતા ઓક્સિજન પ્રત્યે વધુ સક્રિય, એટલે હવાના ઓક્સિજન સાથે આ એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયા કરી લેશે, એટલે ખોરાક છે એ બચી જશે ઓક્સિડેશનની ઘટનાથી. રેડી? એટલે ખોરાકનું પરિરક્ષણ થાય, પણ આ પરિરક્ષણ ટેમ્પરરી હોય. એવું ન હોય કે ખોરાકમાં લીંબુ નીચવી દીધું તો 10 દિવસ સુધી બચી જશે. નો, એના માટે તમારે લાંબો સમય પ્રિઝર્વ કરવું હોય તો પ્રિઝર્વેટિવ્સ એડ કરવા આપણે, રાઈટ? લાઈક ટોમેટો સોસની અંદર પ્રિઝર્વેટિવ એડ કરેલું હોય તો એ ટોમેટો સોસ છે એ મહિના સુધી ચાલે. પણ જો એ ટોમેટો સોસમાં ઘરે બનાવીને પ્રિઝર્વેટિવ એડ ન કરી તો ત્રીજા દિવસે ટોમેટો સોસ બગડી જાય. મેઇન રીઝન છે પ્રિઝર્વેટિવ એટલે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો, એ લાંબા સમય સુધી બચાવે. એન્ટીઓક્સિડન્ટ છે એ 3-4 દિવસ સુધી જેવો જથ્થો જેટલું પ્રમાણ ઉમેરેલું છે એના ઉપર ડિપેન્ડ છે. ઓછું પ્રમાણ નાખો તો 1 દિવસ સુધી બચાવે, બરાબર. મતલબ બગડતો અટકાવે, આ કારણ કે આ પદાર્થ ઓક્સિજન પ્રત્યે વધુ સક્રિય છે. બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ છે એ બટર એટલે કે માખણમાં નાખવામાં આવે તો એનું આયુષ્ય વધી જાય. મતલબ એ જેને કહેવાય કે બગડતું નથી. એટલે ઘરે રહેલું માખણ અને બજારમાંથી મળતું અમૂલ બટર, બેયને તમે રાખી મૂકો તો અમૂલ બટર લાંબા સમય સુધી બગડશે નહીં, ઘરનું માખણ છે બગડી જશે, કેમ કે બ્યુટાલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ બટરની અંદર અવેલેબલ હોય છે. આ ઉપરાંત સાઇટ્રિક એસિડ, મેં કીધું ને લીંબુ પણ એક પ્રકારનો એન્ટીઓક્સિડન્ટ છે. કાપેલા, છોલેલા કે સૂકા શાક કે ફળની અંદર જો તમારે લાંબા સમય સાચવવું હોય તો SO2, પછી સલ્ફાઇટ દ્રાક્ષાસવ જેને વાઇન કહેવાય, અને જવાસવ જેને બિયર કહેવાય, ઇવન ચાસણી, આ બધા પણ એક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે. એટલે ફોરેનમાં જોજો ઓલમોસ્ટ અમુક ફૂડ બનાવતા હોય કે સ્પેશિયલી સી ફૂડ કે એવું બનતું હોય ત્યારે એની અંદર વાઇન બનાવવામાં જ અંદર વાઇન અથવા તો બિયર એડ કરતા હોય. તમે ક્યારેક યુટ્યુબમાં વિડીયો જોશો તો ખ્યાલ પડશે. એનું મેઇન રીઝન છે એ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્તે, ખોરાકને બગડતો અટકાવીને ઇવન તમે ખાઓ ત્યારે તમારી બોડીમાં પણ એન્ટીઓક્સિડન્ટ દ્રવ્ય જશે, એટલે રોગ થવાની શક્યતાઓ ઘટી જાય, બરાબર. મતલબ એની ઇન્ફેક્શન, એની અસર થવાની ઘટી જશે, અટકી જશે. તો આ થઈ ગયા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. દીકરો, હવે આપણો જે નેક્સ્ટ મુદ્દો છે એ છે
સોપ એટલે કે સાબુ એટલે કે પ્રક્ષાલનના ગુણધર્મ માટે ઉપયોગી રસાયણો. હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોશું, સોપ એટલે કે સાબુ. ચાલો દીકરાઓ, હવે આપણે આપણો નેક્સ્ટ મુદ્દો જોઈએ, સાબુ અને સાબુનીકરણની પ્રક્રિયા. દીકરાઓ, સાબુ ઓલમોસ્ટ ઘણા બધા જુદા જુદા કાર્યો માટે વપરાતું હોય છે. એમાં સ્વચ્છીકરણનું મુખ્ય કાર્ય છે, પણ સ્વચ્છીકરણના પ્રકાર છે. લાઈક સ્કિન સાફ કરવા માટે એટલે કે નહાવા માટે, હેન્ડ વોશ માટે એટલે કે હાથ ધોવા માટે, કપડાં ધોવા માટે, એવી રીતે. અથવા શેવિંગ સોપ આવતા હોય છે, ડિઓડ્રન્ટ માટેના સોપ આવતા હોય છે, બરાબર. તો આવા જુદા જુદા પ્રકારના સોપની રચના કેવી રીતે કરવી? એકચ્યુઅલી સોપની બનાવટ માટેનું મુખ્ય ક્રિયાવિધિ કે મિકેનિઝમ કે પ્રક્રિયા એક જ છે, પરંતુ એમાં સાઈડમાં એક્સ્ટ્રા ઉમેરેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જે હોય છે, વધારાના જે ઔષધો કે રસાયણો હોય છે, એને આધારે સાબુના જુદા જુદા ગુણધર્મ ડેવલપ થાય. રેડી? સૌપ્રથમ, સાબુ ખરેખર સૌથી જૂનો અને જાણીતો એક પ્રક્ષાલક છે. સાબુ એકચ્યુઅલી એને સોપ કહેવામાં આવે છે. એ સાબુ, સોપનું ગુજરાતી નથી. સાબુ એક વ્યક્તિના નામ ઉપરથી આવેલ છે. સાબુ એ સાબુ સરનેમ છે. ફોરેનમાં સાબુ બ્રધર્સ નામના વ્યક્તિએ સૌથી પહેલાં સોપ એટલે કે સાબુ બનાવ્યો હતો, જેને આપણે સાબુ કહીએ છીએ. અને એ સાબુનું એને માર્કેટિંગ એટલું બધું કરેલું, કેમ કે જેની જે ઇન્કમ હોય, સાબુ વેચીને જે ઇન્કમ હોય, બધી ઇન્કમ એ માર્કેટિંગમાં કે એડવર્ટાઇઝમેન્ટ, ટીવી એડવર્ટાઇઝમેન્ટમાં વાપરી નાખેલી હતી. ઓલમોસ્ટ તમે જોતા હશો કે અત્યાર સુધીમાં કોઈ પણ એડ જોશો તમે, કે સિરિયલ જોતા હોય કે મૂવી જોતા, એડ એમાં સાબુની એડ સૌથી વધારે આવતી. આજથી 5-7 વર્ષ પહેલાં તો ખૂબ જ વધારે આવતી. એટલે એમનો ઇન્કમનો ઓલમોસ્ટ પાર્ટ એને સાબુ બનાવવામાં, ટૂંકમાં સાબુની એડમાં વાપરી દો, કેમ કે એને પાછળ કોઈ વાપરવાવાળું કોઈ સંતતિનો મતલબ એની સંતતિ કોઈ નહોતી. એટલે તો હવે એમના માટે એમના નામને આધારે એ જે પ્રોડક્ટ છે એને બધા સાબુ તરીકે ઓળખે છે. એટલે આ સાબુ એકચ્યુઅલી બોલીએ છીએ, એ સાબુ છે એ પ્રક્ષાલન માટે વપરાતો ઉપયોગી પદાર્થ છે, જેને આપણે સોપ કહીએ છીએ ઇંગ્લિશમાં. હવે આ સાબુ કેવી રીતે બને? તો કે એકચ્યુઅલી કોઈ પણ ચરબીજ પદાર્થ હોય, ચરબી, કુદરતી ચરબી, લાઈક પ્રાણીજ ચરબી હોય કે વનસ્પતિ ચરબી, એટલીસ્ટ વનસ્પતિ તેલ, એરંડિયું તેલ હોય કે તલનું તેલ હોય વગેરે વગેરે, એમનું NaOH સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોલિસિસ, જળ વિભાજનની ક્રિયા દ્વારા સાબુ બનાવવામાં આવે છે. એ જે ચરબીજ દ્રવ્ય હોય, ચરબીમાં શું હોય તો કે કાર્બનની લાંબી સળંગ શૃંખલા ધરાવતા ફેટી એસિડ હોય. આ ફેટી એસિડ સ્ટીયરિક એસિડ હોય કે ઓલિક એસિડ હોય કે પામિટિક એસિડ હોય. સ્ટીયરિક એસિડ છે એ C17H35COOH, એ સ્ટીયરિક એસિડ છે. ઓલિક એસિડ એ સ્ટીયરિક એસિડનું અસંતૃપ્ત સ્વરૂપ છે, મતલબ C17H35COOH, એટલે ટોટલ 18 કાર્બન છે. આ 18 કાર્બન વાળો જ એસિડ છે, પણ એમાં 17 કાર્બનની શૃંખલામાં કોઈ 2 કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ આવે, એટલે એમાં એક દ્વિબંધ હોય, એને ઓલિક એસિડ કહેવાય. પામિટિક એસિડ 16 કાર્બન નો એક એસિડ છે, એમાં 15 કાર્બનની ઝિગઝેગ શૃંખલા છે અને 16મો કાર્બન COOH સ્વરૂપે છે. આ એસિડ છે. આ એસિડના ક્ષાર, સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે, એ પ્રક્ષાલકનું કાર્ય કરે. ઓકે, તો આ એસિડ ક્યાંથી મળે છે? એસિડ કેવી રીતે બને? એકચ્યુઅલી આ એસિડ મળવો નથી, આપણે ચરબીનો યુઝ કરવાનો છે. અને ચરબીની અંદર આ એસિડના ગ્લિસરાઇડ એસ્ટર હોય, જેને ટ્રાયગ્લિસરાઇડ બોલાય. મતલબ આ એસિડ અને ગ્લિસરોલથી બનતા એસ્ટર ચરબીની અંદર અવેલેબલ હોય. એટલે કે સ્ટીયરિક એસિડને નો ગ્લિસરોલ એસ્ટર, સ્ટીયરિક એસિડનો ગ્લિસરોલ એસ્ટર જેને બોલે ટ્રાયગ્લિસરાઇડ. સાબુ બનાવવા માટે આ ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું NaOH સાથે જળ વિભાજન કરવામાં આવે ત્યારે સાબુ બને ને ગ્લિસરોલ બને. કઈ રીતે બને ચર્ચા કરીએ. પહેલી વસ્તુ C17H35COOO, C17H35COOO, સ્ટીયરિક એસિડનું એક્ઝામ્પલ લઈને આગળ વધીએ. જ્યારે અહીંયા છે CH2CH2. ચલો રેડી. તો હું અહીંયા એક જરાક લખી દઉં. ચલો, આ થઈ ગયું ટ્રાયગ્લિસરાઇડ, સ્ટીયરિક એસિડના ગ્લિસરોલ એસ્ટર. હવે તમે એનું જ્યારે જળ વિભાજન કરશો અથવા NaOH સાથે પ્રક્રિયા કરાવશો તો એના 3 મોલ NaOH ના યુઝ થશે. અહીંયાથી 3H અને આ બોન્ડ તૂટી જશે અને ત્રણેય જગ્યાએ એક H આવી જશે. એટલે આપણને મળશે CH2OH, CHOH, CH2OH, જેને આપણે કહીએ છીએ ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન પણ બોલીએ, વત્તા C17H35COO, પછી અહીંયા ONA,
અહીંયા આવશે ONA, અહીંયા આવશે ONA, એટલે 3 મોલ યુઝ થઈ ઉત્પન્ન થશે. C17H35 COONA, અહીંયા માઇનસ પ્લસ અને 3 મોલ. તો આ બની ગયું છે સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર, જેને આપણે કહીએ છીએ સાબુ, સોડિયમ સ્ટીયરેટ. આ C17 એટલે કે 17 કાર્બન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કાર્બન અને C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ. આ એક સાબુનો એક અણુ થયો સોડિયમ સ્ટીયરેટ, જેમાં આને કહેવામાં આવે છે પોલાર હેડ, મતલબ ધ્રુવીય શીર્ષ, અને આ ભાગ છે નોન પોલાર ટેલ, એટલે અધ્રુવીય પૂંછડી અને ધ્રુવીય શીર્ષ. દીકરાઓ, જ્યારે આ સાબુ બને છે ત્યારે આ સાબુની રચનામાં જ્યારે સાબુ બને ત્યારે આ જે સ્ટીયરેટ છે, સોડિયમ સ્ટીયરેટ છે, કોલોઇડલ ફોર્મમાં આખું જે દ્રાવણ બનશે. એકચ્યુઅલી કેવું છે, પહેલાં આ ફેટી એસિડ એટલે કે ચરબીજ તેલ લઈ લેશો, એની અંદર એને વચ્ચે નાખી સતત હલાવતું રહેવાનું ને ગરમ કરતું રહેવાનું. સતત હલાવતા રહેશો, ગરમ રબડા જેવું થઈ જશે, એટલે કે સેમી સોલિડ ટાઈપનું એક કોલોઇડલ પાર્ટ બની જશે. જ્યારે ગ્લિસરોલ છે એમાંથી છૂટો પડતો રહેશે, એટલે એ જે સેમી સોલિડ પાર્ટ રહેશે, તમે હજી ગરમ કરશો એટલે ઓટોમેટિકલી ગ્લિસરોલનું ઊંચા તાપમાને ઇવોપરેશન થઈ જશે, અને બાકી જે સેમી સોલિડ મોનથાળ જેવું બને ને કેમ સેમી સોલિડ બને એવું બને. હવે ત્યાર પછી તમે એને ઠંડુ પાડી દેશો એટલે ઓટોમેટિકલી સાબુ બની જશે. આ બનતા સાબુમાં NaOH વાપરશો તો સોડિયમ ક્ષાર બનશે, KOH વાપરશો તો પોટેશિયમ ક્ષાર બનશે. પણ જો સોડિયમ ક્ષાર કરતાં પોટેશિયમ ક્ષાર, એકચ્યુઅલી બે સોડિયમ પોટેશિયમ બે ક્ષાર જલદ્રાવ્ય છે, જેથી તે સફાઈ માટે યુઝફુલ છે. સફાઈની ક્રિયાવિધિ શું છે આપણે ચર્ચા કરશું આગળ, કઈ રીતે ક્રિયાવિધિ કરે છે આની. પણ આ સફાઈ માટે ઉપયોગી છે. જે પૈકી સોડિયમ ક્ષાર કરતાં પોટેશિયમ ક્ષાર વધારે યુઝફુલ છે સ્કિન માટે, કેમ કે તે સ્કિનને સોફ્ટ એટલે કે સુવાળી બનાવે છે. એના કારણે સોડિયમ કરતાં પોટેશિયમ ક્ષારયુક્ત સાબુ નહાવામાં વપરાય, અને એમાં એની રચના માટે NaOH ને બદલે તમે શું વાપરી શકશો? KOH, રાઈટ. દીકરાઓ, આ જે સાબુ છે એ સાબુને તમે જુદા જુદા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ને ક્રિયાવિધિના આધારે. દાખલા તરીકે પાણીમાં તરતો સાબુ બનાવવો હોય તો તમારે શું કરવું પડશે? તો કે જ્યારે આ સાબુ છે એ ગરમ હશે ઓલા સેમી સોલિડ સ્વરૂપે, બરાબર, ત્યારે તમારે એની અંદર હવાના પરપોટા દાખલ કરવાના રહેશે, ને હવાના પરપોટા દાખલ કરતું રહી સતત હલાવતા રહેશો અને ધીમે ધીમે ઠરશે. ત્યારે હવાના પરપોટા છે એ સોલિડિફાઈડ થશે, ત્યારે તેની અંદર હવાના પરપોટા છે એ રહી જશે, અને પરિણામે તે લાઇટ વેઇટ સોપ બની જશે, અને તેની ડેન્સિટી ઘટી જવાને કારણે, હવા અંદર આવી જવાને કારણે તે હલકો સાબુ બનશે જે પાણીમાં તરી શકે. એટલે પાણીમાં તરતો સાબુ બનાવવા તે કઠિન બને, સોલિડ બને તે પહેલા હવાના પરપોટાઓને એની અંદર હલાવવામાં આવે. બીજું છે પારદર્શક સાબુ. એકચ્યુઅલી ટ્રાન્સપરન્ટ સોપ બનાવવો હોય, લાઈક આપણે એસ્પેશિયલી જે શિયાળામાં જે વપરાતા હોય સાબુ, બરાબર, પિયર્સ ને એવા, એ સાબુ છે ટ્રાન્સપરન્ટ સોપ હોય. કેમ બનાવવું? તો કે જે સાબુ બનાવવામાં આવે છે એ સાબુને પહેલાં તો નાના આપણે જેમ કેમ બટેકાની છાલ ઉતારવા માટેનું જે ચાકુ હોય છે, બરાબર, જેને ટૂંકમાં એ છાલ ઉતારવા માટે જે ચાકુ વપરાય છે એ ચાકુની જેમ જ એને નાની પતરીઓમાં રૂપાંતરિત કરવામાં આવે. ટૂંકમાં છોલી લેવામાં આવે સાબુને, અને છોલી અને એનો પાવડર કરી અને સાબુને NaOH એટલે કે ઇથેનોલમાં દ્રાવ્ય કરવામાં આવે, ગરમ કરી દ્રાવ્ય કરવામાં આવે. જેવો ઇથેનોલમાં દ્રાવ્ય થઈ જાય પછી તમે એને દ્રાવ્ય કરીને પાછું અતિશય ગરમ કરશો, ઊંચા તાપમાને ઠંડુ પાડશો, એટલે ઇથેનોલ છે એ ઉડી જશે વધારાનું દ્રાવ્ય, અને જે સાબુ બચશે એ ટ્રાન્સપરન્ટ સોપ બની જશે. ઔષધીય સાબુ, ડેટોલ છે, સેવલોન છે, એવા ઔષધીય સાબુ બનાવવા માટે એની અંદર ડિયોડરન્ટ નાખવામાં આવે, એટલે કે સુગંધદારક પદાર્થ ઉમેરવામાં આવે. આ ઉપરાંત બાયોથાયમોલ જેવા એન્ટિસેપ્ટિક સબસ્ટન્સીસ અથવા તો ફિનોલ જેવા એન્ટિસેપ્ટિક સબસ્ટન્સીસનું પ્રમાણ ઉમેરવામાં આવે, જેથી એ સાબુ છે જીવાણુનાશી તરીકે વર્તી શકે. જે સ્કિન ઉપર લગાડવામાં આવે તો સૂક્ષ્મ જીવાણુ નાશ થાય, રોગથી બચી શકાય, બરાબર. આ ઉપરાંત એની અંદર રહેલો ડિયોડરન્ટ છે શું કરશે? તો કે ટી ટ્રી ઓઇલ પ્રકારનો એક ઓઇલ છે જે બહુ કોસ્ટલી આવે છે, એનો પણ ઉમેરો કરવામાં આવે છે. એસ્પેશિયલી લીરિલ સોપમાં વપરાય છે, જે બોડીમાં જે પરસેવ થાય, સ્વેટ થાય એને શોષી લેવાનું કાર્ય કરે છે. તો એ ઔષધીય સાબુ એના માટે વપરાય. દાઢી બનાવવા માટેનો સ્પેશિયલ સોપ, એકચ્યુઅલી હવે તો એની અંદર ક્રીમ અને ફોમ આવે છે, પણ પહેલાં સોપ આવતા એ સાબુની અંદર ગ્લિસરોલ ઉમેરવામાં આવે. ગ્લિસરોલ શું કરશે? તો કે ફીણને ઝડપથી સુકાઈને શેવિંગ કરવામાં આવે ત્યારે ફીણ બનશે. એ ફીણ છે એ સુકાશે નહીં ઝડપથી. ઇવન તે વાળ અને સ્કિન વચ્ચેનો જે કોન્ટેક્ટ છે સોફ્ટ બનાવશે,
જેથી વાળ ઇઝીલી રિમૂવ પણ થઈ જશે. બીજી વાત છે સ્કિનને પણ સોફ્ટ રાખશે, સુંવાળી રાખશે ગ્લિસરોલ. રોઝિન છે એ રોઝિન નામનું ગુંદર એડ કરવામાં આવે. એ રોઝિન શું કરશે, રોઝિન સાબુમાં આવશે તો સોડિયમ સાથે પ્રક્રિયા કરી સોડિયમ રોઝિનેટ નામનું દ્રવ્ય બનાવે. આ સોડિયમ રોઝિનેટ વધુ ને વધુ ફોમિંગ કરે એટલે વધુ ને વધુ ફીણ ઉત્પન્ન થશે અને કારણે ફીણ ઉત્પન્ન થશે. ફીણ છે એ પાછું ગ્લિસરોલ સુકાવા નહીં દે એટલે સ્કિન છે એકદમ વેટ એટલે કે ભીની રહેશે, સરળતાથી શેવિંગ થઈ શકશે. બરાબર. તો દાઢી બનાવવા માટે આ બે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે. ધોવાના સાબુ મતલબ કપડાં ધોવા માટે ઓલમોસ્ટ સોડિયમ સોલ્ટનો યુઝ કરવામાં આવે. એમાં બેઝનું કોન્સન્ટ્રેશન વધારે રાખવામાં આવે. આ ઉપરાંત તેની અંદર સોડિયમ રોઝિનેટ પણ નાખવામાં આવે જે ફીણ ઉત્પન્ન કરશે. સોડિયમ સિલિકેટ, બોરેક્સ અને સોડિયમ કાર્બોનેટ કે જે પ્રક્ષાલનનો ગુણધર્મ વધારે છે. અને હજી એક આવશે સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ જે સ્પેશિયલી વોશિંગ મશીનમાં વપરાતા ડિટર્જન્ટ્સમાં બનાવવામાં વપરાય કે સાબુ માટે વપરાતા હોય છે. પણ આ ધોવાના સાબુ બનાવવા માટે વપરાય. આ સાબુને હાથમાં લગાડવામાં આવે તો આવા કાર્બોનેટની વધુ બેઝિક અસરને કારણે, કેમ કે સાબુની બેઝિસિટી વધારવાની હોય જેને કારણે હાથમાં છાલા પણ પડે. મતલબ આ સાબુથી નહાવામાં આવતું નથી, ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ સાબુ છે એ સાબુ તમે જોશો બજારમાં સાબુ લેવા જાશો તો એક જ સરખા વેઇટ ધરાવતા સાબુની કોસ્ટ અલગ હોય છે, કંપની વાઇઝ કોસ્ટ અલગ હોય છે, કારણ કે સાબુની ક્વોલિટી અલગ હોય છે. ઇન્ડિયન ગવર્મેન્ટ જેની પ્યોરિટીનો સિમ્બોલ છે, પ્યોરિટી નક્કી કરતી જે સંસ્થા છે વર્ષો પહેલાં એ સંસ્થા હતી ISI. પરંતુ આ ISI જે સિમ્બોલ છે આપણે ઘણી વખત ISIનો માર્કો હોવો જોઈએ. એ ISIનો માર્કો પહેલાં આવો આવતો I પછી S અને I આવો માર્કો આવતો. પણ આ સિમ્બોલ એટલે અત્યારે આપણે ISI હોલમાર્ક એટલે બદલી નાખ્યું છે કેમ કે પાકિસ્તાનની જે જાસૂસી સંસ્થા છે એ પણ ISI જ છે. એટલે આપણે હવે નામ બદલી અને કરી નાખ્યું છે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. કોઈ પણ પદાર્થ ખાવા જેવો છે, વાપરવા જેવો છે કે નહીં, યુઝેબલ છે કે નહીં, એની જે ક્વોલિટી છે એ BIS નક્કી કરે ને BISની ક્વોલિટી દ્વારને જ ફોલો કરી અને લોકોને આપવામાં આવે. જો એ BISની ક્વોલિટીથી ડલ ક્વોલિટી હોય તો એ બજારમાં વેચવામાં આવતું નથી. ગવર્મેન્ટ એના ઉપર એનો વિરોધ કરે છે અને મનાય છે. છતાં પણ ઇન્ડિયા છે બધું ચાલે, બરાબર. પણ BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી કરેલ TFM વેલ્યુ ટોટલ ફેટી મટીરિયલ, મતલબ એમાં ચરબીજ દ્રવ્ય કેટલું મેટર દ્રવ્ય છે એના ઉપર આધારિત છે. ચરબીજ દ્રવ્ય વધારે દ્રવ્ય હોવું જોઈએ, બેઝિક કમ્પોનન્ટ ઓછા હોવા જોઈએ, એ સાબુ સુયોગ્ય છે. આવા ટોટલ ફેટી મેટર TFM 76% કે તેના કરતાં વધારે હોય તો એ સાબુ શ્રેષ્ઠ કહેવામાં આવે. ગ્રેડ 1માં નાખવામાં આવે, નહાવા માટે યુઝ થાય. દીકરાઓ બજારમાં ગ્રેડ 1 TFM વેલ્યુ ગ્રેડ 1માં 76% કરતાં વધારે હોવી જોઈએ. આવું BIS કીધું છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. TFM ટોટલ ફેટી મેટર. સાંભળજો, આ TFM વેલ્યુ તમને કેમ ખબર પડે? કોઈ પણ સાબુ લેશો ને એના રેપરમાં, પ્લાસ્ટિકના રેપરમાં લખેલું હશે TFM વેલ્યુ, જોઈ લેજો. 76% અપ હોય ને તો જે નાવામાં સાબુ યુઝ કરવામાં આવે છે ગ્રેડ 1નો હોય તો. બજારમાં ગ્રેડ 1ના શોપમાં ડેટોલ આવે છે, ડવ આવે છે. બાકી લક્સ ને ગોદરેજ નંબર 1 ને લીરીલ અને ઇવન આપણે જે કંઈ લાઈફ બોય ને જે યુઝ કરીએ છીએ એ સાબુ ગ્રેડ 1માં નથી, સાબુ બધા ગ્રેડ 2માં છે. દીકરાઓ ગ્રેડ 2નો સોપ નહાવામાં નથી આવતો, એ માત્ર ને માત્ર ગ્રેડ 2નો સોપ છે એ હેન્ડ વોશ માટે યુઝ કરવામાં આવે. ઇટ ઇઝ નોટ અ બાથિંગ સોપ. રેડી? એ જસ્ટ સેનિટાઈઝ કરવા માટે, હેન્ડ સેનિટાઈઝ કરવા માટે વપરાતા સાબુઓમાં આવશે. યાદ રાખજો, લાઈફ બોય પણ એમાં આવે છે, મતલબ ગ્રેડ 1માં નથી આવતું, ગ્રેડ 2માં આવે છે. પણ મોસ્ટલી આપણે બધા ગ્રેડ 2 જ નાવામાં વાપરીએ છીએ. ઇન્ડિયન ગવર્મેન્ટ છે, બધું ચાલે, બરાબર. ગ્રેડ 2 65 થી 76% જેની TFM વેલ્યુ હોય ગ્રેડ 2માં આવે, જે હાથ ધોવામાં વપરાય. અને ગ્રેડ 3 જે 60 થી 65 સુધી જે કપડાં ધોવામાં વપરાય એનાથી નીચા TFM વેલ્યુ લેસ દેન 60% હોય એ સાબુને વાપરવામાં જ નથી આવતો, કેમ કે તે તમારા પ્રક્ષાલનના કાર્ય કરતાં તમારા સ્કિન ઉપર વધારે તેની આડઅસર ઉત્પન્ન થશે. પરિણામે તેનો યુઝ કરવાનો નથી તો ગવર્મેન્ટ એને પરમિશન જ નથી આપતી. અને ગવર્મેન્ટે ચોખ્ખું કીધેલું છે BISના નિયમાનુસાર કોઈ પણ સાબુ છે એને પોતાના TFM વેલ્યુ રેપર ઉપર લખવી પડે, એટલે દરેક સાબુમાં TFM વેલ્યુ લખેલી હોય, ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ તો કે ભાઈ આપણે આ સાબુ વિશેની ચર્ચા કરી ગયા. સાબુનું સપોનિફિકેશન કેને કહેવાય, સાબુના પ્રકાર કેમ, એમાં કયા કઈ વસ્તુનો ઉમેરો કરવામાં આવે, સુગંધ માટે, રંગ માટે અલગ કલરિંગ એજન્ટ, જેવો સાબુ બનાવતો જેવો સુગંધ જોતી હોય એવા જે ફ્રેગ્રન્સ માટેના ઘટકો ઉમેરવામાં આવે, બરાબર. હવે આપણે જોવાનું છે સાબુની ક્રિયાવિધિ અને તેની મર્યાદા. ચલો દીકરાઓ, હવે આપણે જોઈએ સાબુની ક્રિયાવિધિ અને મર્યાદા. એકચ્યુઅલી સાબુની ક્રિયાવિધિ શું છે તો કે ભાઈ સાબુમાં છે ને તમે જોશો એટલે ખ્યાલ આવશે.
સાબુની અંદર એક છે ધ્રુવીય શીર્ષ પોલાર હેડ અને એક છે અધ્રુવીય પૂંછડી મતલબ નોન પોલાર હેડ, બરાબર. હવે જ્યારે કોઈ પણ ટૂંકમાં મેલ ઉપર લાઈક આ મેલ છે તો મેલ ચોંટેલો છે, આ મેલ છે એ અધ્રુવીય હોય, મેલ કેવો છે નોન પોલાર. હવે જ્યારે આના ઉપર સાબુ લગાવવામાં આવશે ત્યારે આ સાબુનો જે નોન પોલાર પાર્ટ છે એ મેલ ઉપર જમા થશે, અહીંયા મેલ ઉપર જમા થશે. સાંભળજો, તમે સાબુ ઘસો એટલે મેલ ઉપર જમા થશે અને અહીંયા છે નેગેટિવ ચાર્જ આવશે. હવે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે એટલે પોલાર છેડો છે એ ઉપરની બાજુ રહેશે. હવે કેવું થશે કે તમે એના ઉપર સાંભળજો, આ મેલ છે, મેલ નોન પોલાર હોય, તમે એના ઉપર સાબુ ઘસશો એટલે મેલ ઉપર નોન પોલાર ભાગ સાથે આકર્ષાય જમા થશે, પોલાર ભાગ છે હવામાં રહેશે. હવે તેના ઉપર તમે પાણીનો વોશ નાખશો એટલે પાણી પસાર કરો, H2O પસાર કરો તો H2O માં પોલાર પાર્ટ એટ્રેક્ટ થાય. પોલાર પાર્ટ શું થશે? એટ્રેક્ટ થશે. એટલે શું થશે કે ભાઈ આ જે સાબુનો મેલ છે, આ મેલ છે પાણી સાથે H2O સાથે આ મેલ છે એ દૂર થઈ જશે. કેવી રીતે દૂર થશે? તો કે ભાઈ આ જે છે એ પાણીમાં એટ્રેક્ટ થઈ અને મેલ જતો રહેશે. નેગેટિવ પાર્ટ છે એ પાણી દ્વારા આકર્ષાય ને દૂર થશે, મેલ દૂર થાય. આ આખું મિકેનિઝમ થયું. મુદ્દો એ છે કે સાબુના ઘટક કણો છે એ મેલ સાથે આકર્ષાવા જોઈએ અને એના માટે એ મેલ સાથે પ્રક્રિયા કરવા માટે સાબુના ઘટક કણો છે એ પાણીમાં ફ્રી હોવા જોઈએ દ્રાવ્ય થયા બાદ. પરંતુ જો કઠિન પાણીના સંપર્કમાં સાબુ આવે તો સાબુની ક્રિયાવિધિ ખોરવાઈ જાય. મતલબ કે પાણી જો કઠિન હશે તો સાબુ છે એ પ્રક્ષાલનનો ગુણધર્મ નહીં આપે. મતલબ કઠિન પાણી હશે પાણીમાં સાબુની ક્રિયાવિધિ ખોરવાઈ જાય. શું કરવાને ભાઈ? એનું કારણ છે કઠિન પાણી હોય ને, કઠિન પાણી એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો એટલે Ca+2 અને Mg+2 ના ક્ષાર હોય. કઠિન પાણીમાં એક ક્ષાર કાં તો બાયકાર્બોનેટ સ્વરૂપે, કાં તો સલ્ફેટ સ્વરૂપે, કાં તો ક્લોરાઇડ સ્વરૂપે હોય. એટલે કે CaCl2 MgCl2 અથવા CaHCO3 twice MgHCO3 twice અથવા CaSO4 MgSO4 એક્સેટ્રા એક્સેટ્રા. આ ક્ષાર શું કરશે તો કે આ ક્ષાર C17H35COO Na+ એમના 2 મોલ સાથે આ M+2 પ્રક્રિયામાં ભાગ લેશે, જ્યાં M+2 બરાબર Ca+2 અથવા તો Mg+2 એ પ્રક્રિયામાં ભાગ લેશે અને શું બનાવે તો કે એ બનાવશે C17H35COO twice M એટલે C અથવા Mg અથવા કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમના સ્ટીઅરેટ ક્ષાર બની જાય, જે ફીણ સ્વરૂપે નીકળી જશે. પરંતુ તે મેલ સાથે પ્રક્રિયા થશે નહીં. મતલબ અહીંયા શું થશે? સાબુનો વ્યય થશે. સાબુનો વ્યય થાય કેમ કે આ જે સાબુનો આ જે ઘટકકણ હતો એ ઘટકકણ જોડાવવો જોઈએ મેલ સાથે, પણ મેલના સંપર્કમાં આવશે નહીં કે સીધો કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના સંપર્કમાં આવશે. તો કે તમને એમ થાય સર મેલ પહેલા આના સંપર્કમાં શું કરવાને આવે? એનું રીઝન છે કોઈ પણ પ્રક્ષાલનની ક્રિયાવિધિ કરવા માટે, પછી ભલે તમારી સ્કિન હોય કે પછી કપડા ઉપર પ્રક્ષાલન કરવું હોય, સાબુ લગાવતા પહેલા તેના ઉપર પાણી લગાવવામાં આવે છે, રાઈટ? સાબુ લગાડતા પહેલા કપડાને પણ ભીના કરવામાં આવે અને પછી સાબુ લગાડવામાં આવે ત્યારે મેલ અને સાબુની વચ્ચે પાણીનું લેયર આવશે. પરિણામે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના જો ક્ષાર હોય, કઠિન પાણી હોય તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સીધા સાબુના ઘટકણો સાથે પ્રક્રિયા કરીને સાબુનો વ્યય કરે. એ સાબુના ઘટકણોને મેલ સાથે જોડાવા દેતા નથી. આથી સ્વચ્છીકરણની ક્રિયા અવરોધ થાય. આથી આ કઠિન પાણીથી જો માથું પણ ધોવામાં આવે તો માથું ચિકાસયુક્ત થાય, મેલ દૂર ના થાય. એટલે આપણને એમ થાય કે હજી માથામાં થોડી સ્ટીકીનેસ અવેલેબલ છે. એનું મેઇન રીઝન છે પાણી કઠિન હોય એટલે. રેડી? તો આ કહી શકાય સાબુની મર્યાદા છે કે તે કઠિન પાણીમાં કાર્ય કરતું નથી. હવે નેક્સ્ટ જે અંતિમ આ ચેપ્ટરનો અંતિમ મુદ્દો છે એ છે પ્રક્ષાલકો. સંશ્લેષિત પ્રક્ષાલકો, કેટાયોનિક, એનાયોનિક અને ન્યુટ્રલ પ્રક્ષાલકો, એનું કાર્ય બાયોસોફ્ટ અને બાયો હાર્ડ પ્રક્ષાલકો. ચાલો દીકરાઓ, હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ પોઈન્ટને આગળ વધારીએ અને ડિટર્જન્ટ્સ એટલે કે સંશ્લેષિત પ્રક્ષાલકો વિશે અભ્યાસ કરીએ. સાબુની અંદર જે મર્યાદા છે કે તે કઠિન પાણીમાં કાર્ય કરી શકતા નથી, તે મર્યાદાને સંતોષવા માટે અન્ય જે અપગ્રેડ થયેલા જેને કહેવાય સોપ એટલે કે ડિટર્જન્ટ્સની બનાવટ કરવામાં આવે છે. આ ડિટર્જન્ટ છે એકચ્યુઅલી એની ક્રિયાવિધિ, એની પ્રક્રિયા સાબુ જેવી જ છે, પરંતુ
તે નરમ અને કઠિન બંને પ્રકારના પાણીમાં કાર્ય કરે. ઇવન અતિશય ઠંડા બરફ જેવા ઠંડા પાણીમાં પણ તે ફેણ ઉત્પન્ન કરી પ્રક્ષાલનનું કાર્ય કરે છે. આવા જે આર્ટિફિશિયલ સિન્થેટિક જે ડિટર્જન્ટ છે, પ્રક્ષાલકો છે, સાબુ છે, એને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ્સ અથવા તો સંશ્લેષિત પ્રક્ષાલકો તરીકે ઓળખવામાં આવે. એકચ્યુઅલી આ પ્રક્ષાલકો છે એ બે ટાઈપના હોય. એક હોય LAS અને એક હોય ABS. ABS એટલે શાખિત બ્રાન્ચડ આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, જે એનાયોનિક પ્રક્ષાલક બતાવ્યું છે મેં. અને બીજું છે લિનિયર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. લિનિયર એટલે રેખીય. એકચ્યુઅલી આ સાબુ જેવી જ રચના છે, પણ ફરક એટલો છે કે આમાં સ્ટીયરિક એસિડ નથી, પણ એને બદલે બીજા એસિડ્સનો યુઝ કરેલ છે. આ જે છે ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. ડોડેસાઇલ એકચ્યુઅલી વર્ડ આવ્યો ડોડેકેન ઉપરથી. ડોડેકેન એટલે 12 કાર્બનની શૃંખલા. CH3CH2 11 ટાઈમ લાંબી સળંગ શૃંખલા છે. ટોટલ 12 કાર્બન, C6H5SO3 Na+. પ્રક્ષાલનનું કાર્ય થશે ત્યારે અહીંયાથી Na+ રિલીઝ થઈ જશે ને એનાયોનિક પ્રક્ષાલક બનશે. એટલે કેવો બનશે? આ એનાયોનિક પ્રક્ષાલક. એટલે આ ઋણ વીજભારિત એક લાંબી સળંગ શૃંખલા ધરાવતો અણુ બનશે જે પ્રક્ષાલનનું કાર્ય કરશે. દીકરાઓ, આ રેખીય શૃંખલા ધરાવતો જે આ ડિટર્જન્ટ છે એ બાયોસોફ્ટ પ્રક્ષાલક તરીકે વર્તશે. તો ભાઈ આ બાયોસોફ્ટ ડિટર્જન્ટ શું છે? એકચ્યુઅલી આ ડિટર્જન્ટનો યુઝ કરવામાં આવે અને જે પ્રક્ષાલનનું કાર્ય થાય ત્યારે જે ડિટર્જન્ટયુક્ત પાણી છે એ સુએજમાં, ગટરમાં કે કોઈ અન્ય પાણીમાં ભળે ત્યારે એનું જ્યારે પ્યોરિફિકેશન કરવામાં આવે અથવા તો તે પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે એ જીવાણુઓ જો આવા ડિટર્જન્ટનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને તેને સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટિત કરી નાખે ને, તો એવા પ્રક્ષાલકોને બાયોસોફ્ટ પ્રક્ષાલકો કહેવાય. મતલબ એવા પ્રક્ષાલકો કે જે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન પામે, એવા પ્રક્ષાલકો, સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે તેવા પ્રક્ષાલકોને બાયોસોફ્ટ પ્રક્ષાલકો કહેવાય. દીકરાઓ, આ LAS લિનિયર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ રેખીય શૃંખલા ધરાવતા, જો 12 કાર્બનયુક્ત લાંબી સળંગ શૃંખલા, કોઈ શાખા નથી, C6H5SO3 Na. આ જે છે એ LAS લિનિયર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ જે એક પ્રકારનો બાયોસોફ્ટ પ્રક્ષાલક છે. પરંતુ દીકરાઓ, જો આની અંદર બ્રાન્ચ ઊભી થાય, શાખા ઉત્પન્ન થાય, જો 12 કાર્બન ધરાવતો આ છે ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. ડોડેસાઇલ એટલે 12 કાર્બન ધરાવતી શૃંખલા. ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, આમાં પણ 12 કાર્બન છે ટોટલ, પણ પ્રત્યેક બીજા કાર્બન ઉપર એક મિથાઇલ છે એ બ્રાન્ચ સ્વરૂપે છે. જેમ બ્રાન્ચિંગ વધશે એમ એને બ્રાન્ચડ એટલે કે આ શાખિત આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ ABS ડિટર્જન્ટ તરીકે ઓળખવામાં આવે. બે ટાઈપના ડિટર્જન્ટ હું બોલ્યો, એક ABS અને એક LAS. LAS છે લિનિયર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, ABS છે બ્રાન્ચડ આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. જેમ બ્રાન્ચ વધશે ને દીકરાઓ, છે એક જ અણુસૂત્ર પરંતુ બંધારણ જુદું. જેમ બ્રાન્ચ વધારે હશે ને તેવા ડિટર્જન્ટ છે એ બાયોસોફ્ટ નથી, બાયો હાર્ડ પ્રક્ષાલકો છે. મતલબ એવા પ્રક્ષાલકો સૂક્ષ્મ જીવાણુ કે બેક્ટેરિયા દ્વારા વિઘટન પામતા નથી. મતલબ કે જ્યારે સુએજ નિકાલમાં, ગટરમાં, નદીમાં, તળાવમાં કે કોઈ એવી જગ્યાએ જ્યારે ડિટર્જન્ટ જમીન ઉપર જ્યારે પથરાશે પાણી વાટે ત્યારે તેનું વિઘટન ન થતું હોવાથી તે જમા થશે, એકત્રિત થશે અને તે પાણીને, નદીને, કૂવા, તળાવ, ટૂંકમાં જે જગ્યાએ ગટર, જે જગ્યાએ પીવાના પાણીમાં જ્યાં ભળશે તેને પ્રદૂષિત કરશે, કેમ કે તેનું વિઘટન થતું નથી સૂક્ષ્મ જીવાણુ દ્વારા. કેમ કે આવા પ્રક્ષાલકો કેવા છે? બાયો હાર્ડ પ્રક્ષાલકો છે. તો દીકરા, બે વર્ડથી ફેમિલિયર થવું જરૂરી છે, બાયોસોફ્ટ, બાયો હાર્ડ. બાયો હાર્ડ એવા પ્રક્ષાલકો છે કે જે સૂક્ષ્મ જીવાણુ દ્વારા વિઘટન નથી પામતા, જે પાણી, નદી, કૂવા, તળાવને એટલે કે પાણી પ્રદૂષણ માટે જવાબદાર છે. બાયોસોફ્ટ પ્રક્ષાલકો એવા પ્રક્ષાલકો છે કે જેનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈ જાય, જે વિઘટન થઈ જતું હોવાથી તે નદીને પ્રદૂષિત કરતું નથી, તો પાણીને પ્રદૂષિત કરતું નથી. હાલમાં જે ડિટર્જન્ટ્સ બનાવવામાં આવે છે એમાં શક્ય એવા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે કે તે ડિટર્જન્ટ્સમાં આલ્કાઇલ શૃંખલા છે સળંગ રહે, શાખિત ઓછી બને એવા પ્રયત્નો કરવામાં આવે છે. કેમ કે જેમ વધારે શાખા હશે તેમ તે બાયો હાર્ડ પ્રક્ષાલક તરીકે વર્તશે. હવે આ જે પ્રક્ષાલકો છે એ પ્રક્ષાલકોને મુખ્યત્વે 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક, ઋણ વીજભારિત ભાગ જો પ્રક્ષાલનનું કાર્ય કરે તો એને કહેવાય એનાયોનિક પ્રક્ષાલક. જો આવડો મોટો બૃહદ કેટાયોનિક ધન વીજભારિત ભાગ જો પ્રક્ષાલનનું કાર્ય કરે તો એને કહેવાય એનાયોનિક પ્રક્ષાલકો. એવા પણ કેટલાક પ્રક્ષાલકો હોય છે જેમાં કોઈ આયન્સ હોતા નથી, ન્યુટ્રલ હોય છે, તેને કહેવાય બિન આયોનિક પ્રક્ષાલકો. તો સૌ પ્રથમ 3 માંથી પહેલો પ્રકાર લઈએ, એનાયોનિક પ્રક્ષાલક એટલે કે ઋણ વીજભારિત પ્રક્ષાલક. એકચ્યુઅલી ABS અને LAS આ બંને DDBS એટલે ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ એટલે કે આ બંને
એ એનાયોનિક પ્રક્ષાલકો છે, ઋણ વીજભારિત પ્રક્ષાલકો છે, કેમ કે એમાં આટલો ભાગ છે પ્રક્ષાલનનું કાર્ય કરશે જે નેગેટિવ ચાર્જ વાળો છે, અહીંયા આટલો ભાગ છે પ્રક્ષાલનનું કાર્ય કરશે જે નેગેટિવ ચાર્જ છે. રેડી? તો આ જે છે એનાયોનિક પ્રક્ષાલક. ઇવન લાંબી આલ્કાઇલ શૃંખલા ધરાવતો કોઈ આલ્કોહોલ હોય, લાઈક જો અહીંયા લાંબી આલ્કાઇલ શૃંખલા ધરાવતો જો કોઈ કાર્બન હોય, લાંબી આલ્કાઇલ શૃંખલા ધરાવતો કોઈ જો કાર્બન હોય અને લાંબી આલ્કાઇલ શૃંખલા ધરાવતા આલ્કોહોલ હોય અને આલ્કોહોલની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનો સલ્ફોનેટ બને. એ સલ્ફેટની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લાંબી આલ્કાઇલ શૃંખલા ધરાવતા સોડિયમના સલ્ફેટ ક્ષાર, મતલબ લાંબી શૃંખલા આલ્કાઇલ શૃંખલા યુક્ત આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે બાયસલ્ફેટ સંયોજન બનાવવામાં આવે. એવા પણ એક એનાયોનિક પ્રક્ષાલક તરીકે વર્તે, કેમ કે એમાં કાર્બન સંખ્યા લાંબી છે અને આટલો જે ઋણ વીજભારિત ભાગ છે પ્રક્ષાલક તરીકે કાર્ય કરે. રાઈટ? ઇવન મેં કીધું LS અને ABS. કેટાયોનિક પ્રક્ષાલકો ઓલમોસ્ટ એટલે કે હવે કેટાયોનિક એટલે ધન વીજભારિત પ્રક્ષાલકોની ચર્ચા કરીએ. ધન વીજભારિત પ્રક્ષાલકો દીકરાઓ એમોનિયમ ક્ષાર છે, ચતુર્થક એમોનિયમ ક્ષાર, મતલબ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે એમોનિયમ ક્ષાર છે, જે ઓલમોસ્ટ મોંઘા છે, જંતુનાશકનો સારો ગુણધર્મ ધરાવે છે અને કોસ્મેટિક્સ એટલે કે શેમ્પૂઝ ને જે પછી વારને શાઇનિંગ આપવા માટે જે શાઇનર યુઝ થતા હોય છે એની અંદર વધારે યુઝ થાય છે. બરાબર? તો ચતુર્થક એમાઇનના એસિટેટ ક્ષાર, મતલબ અહીંયા એસિટેટ હોઈ શકે, અહીંયા ક્લોરાઇડ હોઈ શકે, અહીંયા બ્રોમાઇડ હોઈ શકે. ચતુર્થક એમાઇન સંયોજનોના એસિટેટ કે ક્લોરાઇડ કે બ્રોમાઇડ ક્ષાર જે કેટાયોનિક પ્રક્ષાલક તરીકે વર્તે, જેમાં આ જે કેટાયોનિક પોર્શન છે, ધન વીજભારિત ભાગ છે, એ પ્રક્ષાલનનું કાર્ય કરશે. દીકરાઓ અહીંયા સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, સીટાઇલ ટ્રાઇમિથાઇલ 16 કાર્બનયુક્ત શૃંખલા સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ, આ પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર હોય. સીટાઇલ 16 કાર્બનની લાંબી શૃંખલા ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, આ કેટાયોનિક પ્રક્ષાલક છે. ન્યુટ્રલ પ્રક્ષાલકની વાત કરીએ તો ન્યુટ્રલ પ્રક્ષાલક અથવા બિનઆયોનિક પ્રક્ષાલક એક લેવાનો સ્ટીયરિક એસિડ જેની પ્રક્રિયા કરવાની પોલીઇથિલિન ગ્લાયકોલ. પોલીઇથિલિન ગ્લાયકોલ મતલબ કેમ બનાવશું પોલીઇથિલિન ગ્લાયકોલ? લાઈક અહીંયા OH, CH2, CH2OH, આ એક ઇથિલિન ગ્લાયકોલ, બીજો ઇથિલિન ગ્લાયકોલ CH2, CH2OH. હવે બે વચ્ચે પાણીનો અણુ દૂર કરી જોડી દેવાનો. તો આવા અસંખ્ય પોલીઇથિલિન ગ્લાયકોલને તમે જોડતા જાઓ તો શું થશે? તો કે ભાઈ પોલીઇથિલિન ગ્લાયકોલને તમે જોડતા જશો એટલે આવા N અણુઓ જોડાઈ જશે અને પછી લાસ્ટમાં પછી શું બચશે? તો કે CH2, CH2OH. રેડી? તો આ થઈ ગયું પોલીઇથિલિન ગ્લાયકોલ. આ પોલીઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે ત્યારે એક એસ્ટર વ્યુત્પન્ન બને, જેની અંદર અહીંયાથી એક H જશે, આનો એક OH જશે, પાણીનો અણુ દૂર થાય, N મોલ્સ ઓફ H2O, પોલિમરાઇઝેશનની ઘટના થાય અને બૃહદ અણુ બને, જેમાં સ્ટીયરિક એસિડ અને પોલીઇથિલિન ગ્લાયકોલ વચ્ચે બનતા એક એસ્ટર પોલિમર કે જે બિન આયોનિક છે અને પ્રક્ષાલનનું કાર્ય કરે છે. બિન આયોનિક પ્રક્ષાલકો છે જે સ્ટીયરિક એસિડ અને પોલીઇથિલિન ગ્લાયકોલથી બનતો એક એસ્ટર પોલિમર છે, પોલિએસ્ટર પોલિમર છે. આનું ક્રિયાવિધિ સાબુ જેવી છે, જે મેલ ઉપર અધિશોષણ પામી મેલ ઉપર જમા થઈ મિશેલની રચના કરે, સાબુને મેલને દૂર કરે. આથી તે નોન પોલાર, કેમ કે આયોનિક નથી એટલે નોન પોલાર જે મેલ હોય, લાઈક તેલ, ગ્રીસના જે ડાઘા પડ્યા હોય એને દૂર કરવા માટે ઓલમોસ્ટ વપરાય. એટલે ઓલમોસ્ટ આનો યુઝ છે એ વાસણોને સાફ કરવા માટેના જે લિક્વિડ આવે છે, વિમ લિક્વિડ ને વગેરે વગેરે અલગ અલગ કંપનીના, એ લિક્વિડ બનાવવા માટે ઓલમોસ્ટ યુઝ થાય છે બિન આયોનિક. અને ઇવન ટાઇલ્સ ક્લીનર ને એવા માટે પણ યુઝ કરી શકાય. બરાબર? તો આ થઈ ગયા બિન આયોનિક પ્રક્ષાલકો. તો દીકરાઓ આપણે પ્રક્ષાલકોના પ્રકાર પણ જોઈ ગયા. અહીંયા આપણે ટોટલ ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન પૂર્ણ કરી ગયા. હવે નેક્સ્ટ લેક્ચર સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. તો ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.